વાતાવરણ તો જો ડેન્જર, ફૂલ ડેન્જર હો ભાઈ. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આજે બપોર થઈ ગયો, વિડીયોની શરૂઆત કરવામાં. સવારે તો ઉતારતા બધા, એટલે કાંઈ ઉતાર્યો નથી વિડીયો. પછી ગયા હતા હે તો ઉતારે ક્યાંથી ઉતારે કે ભૂલાઈ ગયું. ભૂલાય હું બે પાડાની જેમ પડ્યા હતા બે સવારે. બોલું તો મારે નીંદર બગાડે પાછા, તો એ નીંદર બગડે એક ઉપાધિ હોય. યુગભાઈને આજ એટલે ને યુગભાઈને ચેટી ચાંદની રજા હતી, એટલે પછી સવારે સૂતા હતા. તો આપણે કાંઈ પછી વિડીયો સવારમાં ઉતાર્યો નહીં. મેં ભલે સૂતા બે વયા ગયા. પછી ગામમાં જઈને નાસ્તો કર્યો છે, જુનાગઢ છે, દાળ પકવાન ખાઈ નાખ્યા સવારમાં. તો આ હું કેક ખાઉં છું. કાલની વૈધી છે, હજી કેક ખાઈ છે. જો આઈટકો કરીને જેવી ગયા છે ભાઈ. અડધી યુગભાઈ ખાઈ ગયા છે. યુગભાઈ તો આજે આખો દિવસ અડધી વૈધી હતી નહીં, એ જ કહો, અડધી વૈધી હતી હજી, એટલી ખાઈ ગયા. થોડીક વધવા દીધી યુગભાઈએ. તો હાલો આપણે લાગી છે શું ખાઈ લે. શું બનાવ્યું આજે? સેવ ટમેટા શાક. ના પડતી ને તો શાકભાજી નથી નથી કેવી સેવ ટમેટાને બનાવી નાખ્યું એમ. ના પાડતી હતી શાકભાજી નથી. મેં છે ને બનાવ્યું બની ગયું ને. હાલો ને ગમે એનું બીજું. હું તો ગમે એનું થઈ ગયું. હાલ બટેટા પડ્યા ને ખાઈ દે બટેટા. કેવી તરીકે હું ચક્કર મારવા ભાઈ નીંદરું કરે છે ભાઈ, નીંદરું કરે છે. અને છે કાંઈ ઉપાધિ બોલો. જો ભાઈને વાતાવરણ તો જોતો જાણે એમ લાગે વરસાદ આવે એવું થઈ ગયું. અને કરા પડ્યા વિડીયો આવે ભાઈ. આમ કઈ નક્કી નથી. આમ બાઈને જો અત્યારે હું બાઈને જોઈને વરસાદ આવ્યો તો નાઈ નાખ્યો. આ વરસાદનું ના નવાય હું નાઈ નાખીએ. આમાં કઈ માંદા હું નાવત મજા ના નવાય. હા એ છે. અહીંયા તું આવી નહીં તો અહીંયા પાછું હાલવું જોઈએ ને. એક ઉપાધિ અહીંયા પછી કેટલા પરીક્ષા જવાનું. તું જા તારી આવો ભાઈ. 27 તારીખ સુધી પરીક્ષા દઈશું. 27 તારીખે રજા. તારે હરખાયું છે કે મજા આવે છે. કઈ કોલેજે જવાનું? ગળું તો ઓલી કેવી નામ ગળું આપણે કોલેજનું નામ તો સારું. આમ હમણાં જઈને ને ચોરવાડ રસ્તે આવી એવડી કોઈ જ ને નહીં એવું હોય ને કે ત્યાં ઈ કાંકલ મારો હાડો ત્યાં હતો એટલે મને ખબર. મારે જવું જ છે ચોરવાડ હમણાં. ઓલું કેવું કહેવાય ત્યાં હોલિડે કેમ્પ મસ્તીનો બન્યો. ટાઈમ મળે તો જઈ આવજે. બને છે કે બની ગયો ખબર નથી. બની ગયો ને? હું બહુ જતો પણ મારે અહીંયા રજા ન હોય શકે એવું થઈ ગયું ને કે ચોરવાડ આપી થોડાક દિન આપણે ચોરવાડનો ટૂંકમાં પ્લાન હોય જ. સારું હાલો બીજું ફૂલ પવન, વરસાદની ફૂલ શક્યતા. વાવાઝોડું આવી ગયું છે. પવન એટલો બધો છે. ફૂલ વાવાઝોડા જેવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. મેળીએ ચડી ગયા છે અત્યારે જોવા માટે. ઝાડવા જો ફૂલે ફૂલ હલે છે. તો વરસાદ છે ફૂલે ફૂલ. વરસાદ નથી એટલે હજી આવે એમ છે. પવન છે ફૂલે ફૂલ. થઈ ગયું છે અંધારું, જાણે રાત પડી ગયું હોય એવું. વરસાદ આવવાની ફૂલે ફૂલ શક્યતા છે. ઓહો આમ તો જો આ હું આકરીઓ ફેરી શું છે? ધૂળની ડમરી. વાવાઝોડું આવી ગયું છે. ધૂળની ડમરી જોવો દેખાતું બધું બંધ થઈ ગયું એટલી વાર. બાયણાની સાઈડ આમ તો જો વરસાદ આવે એવું થઈ ગયું. વરસાદ બાયણે જો ઘડીક કાંઈ નતું થતું. તો પવન વહીતો ફૂલે ફૂલ. હવે તો જો હા ઓલું થઈ ગયું અંધારું. આમાં હજી તો ચોખ્ખું દેખાય છે. આમાં ચોખ્ખું દેખાય પણ થઈ ગયું છે હાવ અંધારું.
કેરી મળી હોય ને એમાં તમે બધા ખોલી નાખો. જો ફૂલે ફૂલ વરસાદ આવે ને ત્યારે બાઈને ઊંધાર થઈ ગયું જો ચોમાસા જેવું એકદમ વાતાવરણ થઈ ગયું જાણે કે ચોમાસું હોય એવું લાગે અત્યારે જરાય ન લાગે કે ઉનાળો હશે એવું સેમ ટુ સેમ ચોમાસું થઈ ગયું છે અત્યારે જો આટલું પાણી આવે છે ઉપર મેડિયાથી આવે છે જો ફૂલ ચોમાસું ઉનાળાનું નામ નથી તો આપણે દુકાનેથી આવી ગયા છે ઘરે ગયા હતા શાકભાજી લેવા ગામમાં તો થોડુંક મોડું થઈ ગયું આજે ના લઈ આવ્યો તો પછી કાંઈક જોઈમાં છે અને યુગભાઈ જાગો છો દેખાય છે ના ના સસ્તું હતું એટલે જ પછી લઈ આવ્યો તો શાકભાજી એટલે જ લઈ આવ્યો બપોરે કહેતી હતી ને કે શાકભાજી નથી શાકભાજીમાં એટલે લઈ આવ્યો પછી મેં કીધું આજે ફ્રી છે ને અત્યારે રાતે તો લઈ આવો વરસાદ હતો તો પણ ત્યાં જ લારીવાળા વહેલા હોઈ ગયા હતા રેકડીવાળા બધા ગુવાર લઈ આવ્યો છો ભીંડો છે ટમેટા છે 2 જાતના મરચા છે પછી તને ચોરા બહુ ભાવે ને દાણાવાળા એટલે ચોરા લઈ આવ્યો છે એટલે ચોરા લઈ આવ્યો છે એટલું બધું લઈ આવ્યો છું આજે વરસાદ હતો ને એટલે પણ ઓલા લારીવાળા વહેલા હોઈ ગયા હતા એટલે પછી કારેલા ને એવું લેવું હતું મને ભાવે એવું ગલકાન પણ એવું કઈ હતું નહીં મારી ફેવરિટ વસ્તુ નથી એ નતા પણ આજે તારા માટે તને ભાવે એવું બધું આવી ગયું છે એટલે ને ડાયરેક્ટ ખવડાવી એના કરતા મેં કીધું લઈ આવવા દે ભલે થોડુંક મોડું થાય 9 વાગ્યા ભલે વાગવાને દવાને થઈ જાય સેવ ડુંગળી ચાલે પણ પછી ડાયરું બાયરું ચાલુ કરીને એટલે જ હું લઈ આવ્યો સારું હાલો તો જમી લઈને આપણે લાગી છે ફૂલે ફૂલ આ વરસાદ હતો તો વાતાવરણ કેવું ઠંડુ થઈ ગયું છે રોડ ઉપર આવતો તક દેખાતું નથી વરસાદ પવન ને બધું બહુ હતો હું ત્યાં એવો જ હતો ભાગ રોટલી ખાઈ લે ને એના કરતા જ્યાં હોય તેવું મારે કાંઈ નથી ખાવું હાલો ભૂખ લાગી છે હાલો શાકભાજી ધોવાનું છે પછી ધોજે પેલા ખાઈ લઈએ હા પછી ધોઈ લેજો ભાઈ આપણે ઘરની લાઈટ બંધ કરી દીધી ભાઈ રસોડાની લાઈટ બંધ કરી દીધી બસ હવે અમારે જમવાનું મસ્તી હોય છે ભાઈ હાલ ચાલુ કરી દો બસ હાલો રેડી હવે જવા દે હા એ કરી લે હવે પંખો ચાલ બંધ કરી દીધો હોય તો ભરી લીધી છે અહીંયા ધોઈ જા હવે બસ ખાલી ધોઈ નાખશે ધોવા જોઈશે આગળ ધોઈ નાખશે પછી હાલો શાકભાજી ધોવાઈને આવી ગયા છે બધા મસ્તી ના હે ને એ તો કહેતો હતો પહેલી ફેરી વખાણ કર્યા છે આપણા ટમેટાના પહેલી ખટાઈ છે એવું છે પહેલી ફેરી આપણે શાકભાજી લઈ એના વખાણ થયા છે એટલે છે ત્યાં ગયો તો લેવા ગામમાં ગયો તો લેવા એવું છે
મસ્ત લીલું લીલું છે ને બધી. બધું સારું છે નકર તો વાસી જ લઈ આવે જઈ મંગી તો કેરી તો લેવા નથી કાલ લઈ આવે કેરી અમે આજ વાવાઝોડું થયું છે અમે કહી દઈએ છે ને કાલ સસ્તી થઈ જાય. લઈ આવે કેરી હમણાં સેટ થાય પછી તો હું બધી મિક્સ મસાલો કરી નાખ્યો છે ઊંધિયું. બધું શાક કરી દઈશ વરસાદ ને આજે બહુ હતું બધે ઓને એવો પવન ને બે વાવાઝોડું ને બે હતું આજે બહુ. શાકભાજી લેવા ને સૂકવી દીધું છે બધું ધોઈને ઓર પાછા અલગ કરે બધું ભેગું થઈ ગયું છે તે ભેગું કરી નાખ્યું છે કાલ સવારે બધું નોખું ઓય નોખું ભેગું થઈ જાય નોખું કરી નાખ્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.